જે માને દીકરાની સાથે વાત કરવામાં આઈપીએલ જેવી બાબતો કે ક્રિકેટની બાબતો કે જેનાથી દીકરાને ગમે છે એટલે તો એનો દીકરો 5 મિનિટ વધારે આવી લાલચ જ્યાં કરવી પડે છે ત્યારે આપણે વિચારવું પડે. અહીંયા બેઠો બેઠો હું કદાચ મારા ઓસ્ટ્રેલિયા મારો મિત્ર છે, અમેરિકા મારો મિત્ર છે, કેનેડા મારો મિત્ર છે, હું એને લાંબા મેસેજ કરીશ, પણ બાજુમાં જ બેઠેલો મારા પરિવારના સભ્યની સાથે હું ઓછું કોમ્યુનિકેશન. અત્યારની જેટલી બધી સમસ્યાઓ છે એ પારિવારિક સમસ્યાઓ છે અને એનું સમાધાન પણ પરિવારમાં છે. નમસ્કાર, હું ભૂમિત જાની. આપણા સમાજની અંદર દિન પ્રતિદિન માનસિક સ્વાસ્થ્ય કથળતું જઈ રહ્યું છે અને તેને લઈને અનેક સમસ્યાઓ એ આપણે ફેસ કરતા જઈ રહ્યા છે. અને એ બધાની અંદર મૂળભૂત કારણ ક્યાંક આપણા પરિવારની અંદર જે તાલમેલ વિખોરાયો છે, જે સંયુક્ત પરિવારો હતા તે સંયુક્ત પરિવારો તૂટ્યા છે. આ મુદ્દા પર ખરા અર્થમાં માનસિક સ્વાસ્થ્યને લઈને પરિવારની શું ભૂમિકાઓ હોવી જોઈએ અને ખરા અર્થમાં અત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ જેના કારણે આ સમસ્યાઓ વધી રહી છે, એમાં પરિવારનો શું રોલ છે, આ મુદ્દા પર આજે વિશેષ વાત કરવી છે. અને વાત કરવા માટે મારી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોક્શન છે અને તેમની સાથે આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવી છે. સર, આપનું સ્વાગત છે. જી સાહેબ, એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કમ્યુનિકેશન જે હોવું જોઈએ, ધારો કે કોઈને એક સમસ્યા છે પરિવારના કોઈ એક વ્યક્તિને, અને એ વ્યક્તિ જે અનુભવ કરે છે એ ત્રાહિત વ્યક્તિને કહેવા માટે જતો હોય છે, પણ એના ફેમિલી સુધી વાત નથી પહોંચતી. આવા કદાચ એક્ઝામ્પલ આપની પાસે પણ હશે અને સમસ્યાઓ આવતી પણ હશે. તો એ બાબતે મૂળભૂત કારણ શું છે કે એક પરિવારની અંદર જ કોઈ પોઝિટિવ રીતે ચર્ચા નથી થતી, અથવા તો એને પોતિકાપણું નથી લાગતું એટલા માટે કોઈ ત્રાહિત વ્યક્તિને કહેવા જાય છે અને પછી એ સમસ્યાઓ થાય છે. તો આ જે બ્રેકડાઉન છે પરિવાર અને પરિવારના એક વ્યક્તિ વચ્ચે, એ બ્રેકડાઉનનું મુખ્ય કારણ શું? બહુ સરસ સવાલ છે અને બહુ સાચી વાત છે કે મેં તો ઘણી બધી જગ્યાએ જોઈએ છે. હું પોતે પણ ઘણી વાર ફીલ કરતા હોય કે પરિવારના 5 સભ્ય બેઠા હોય તો 5 સભ્યની અંદર મોટા ભાગના 3 કે 4 સભ્ય પોતાના મોબાઈલમાં એ જુદી પ્રકારની વાતચીત કરવામાં હોય, કાં તો ટીવી જોવામાં હોય છે, પણ અંદરો અંદર વાતચીત નહીં. અહીંયા બેઠો બેઠો હું કદાચ મારા ઓસ્ટ્રેલિયા મારો મિત્ર છે, અમેરિકા મારો મિત્ર છે, કેનેડા મારો મિત્ર છે, હું એને લાંબા મેસેજ કરીશ, પણ બાજુમાં જ બેઠેલો મારા પરિવારના સભ્યની સાથે હું ઓછું કોમ્યુનિકેશન. આવું શા માટે? તો કે એનું એક કારણ છે કે આપણી અંદર છે ને જુદા પ્રકારના સ્ટેજને આધારે ઈગો આવે. એક ચાઇલ્ડ ઈગો હોય, ચાઇલ્ડ ઈગો પછી થોડાક મોટા થાય એટલે યંગ ઈગો હોય કે હું યુવાન છું, મારી અંદર જુસ્સો છે, એનો એક અહમ હોય પોતાના શારીરિક શોષણનો. પછી જે આવે ને એ આગળ જતા જે એ એડલ્ટ ઈગો હોય, અને પછી જે છે ને એજેડ, જેને કેવું ઘરનો હું મુખ્ય મોભી છું, મને પૂછ્યા વિના કંઈ થવું જ નહીં, એનો એક અલગ ઈગો હોય. એટલે દરેક લોકો અલગ ઈગો લઈને બેઠા છે. પરિવારનો જે મુખિયા છે ને એવું છે કે ભાઈ બધું હું કહું એમ થવું જોઈએ. એ સમયની પરિસ્થિતિ, એ સમયના વ્યવહારો, એ સમયનું આખું કોમ્યુનિકેશન, એ સમયની બધી બાબતો એ જુદી હતી, અત્યારે જુદું છે. એટલે અત્યારના નિર્ણયો, અત્યારની અમુક બાબતો જે કંઈ કરવામાં, જે અત્યારની પેઢીના અમુક લોકો જે કંઈ કરી રહ્યા છે એ બરાબર કરે છે, એમાં મારે માથું મારવું જોઈએ નહીં. આ પ્રકારની માનસિકતા એનામાં નથી. આને એવું છે મેં હમણાં કીધું એમ કે મસ્જિદ ઉપર બેઠેલા કાગડા જેવું, કે હું કહું એ જ સાચું. અને એના પછીની જે પેઢી છે એને એવું છે કે ભાઈ હવે બાપા કે દાદા જે ઘરમાં છે એ જૂની પેઢીના છે, એના અમુક વિચારો છે ને એ એપ્લાય કરવા જેવા નથી, ને એ કરશું તો પરિવારમાં ઘણી બધી સમસ્યા આવશે. એટલે એ વચલો માર્ગ કાઢવાનો પ્રયત્ન કરે છે. અને જે નીચે જે છે એ તો સાવ જિદ્દી છે કે નહીં, હવે અમે તો નવી પેઢી એટલે આમ જ કરશું, દાદાનું તો માનવું જ નથી. એટલે પીસાય છે કોણ? તો કે વચ્ચેનું જે પેઢી છે ને એટલે કે મા બાપ, એ નથી પોતાના દીકરા દીકરીને કશું કહી શકતા, નથી પોતાના એના વડીલોને કશું કહી શકતા. આ પોઝિશન આવી છે. એટલે ઓછું કોમ્યુનિકેશન એ ક્યાં થાય છે? તો કે આ પેઢી અને ઓલી છેલ્લી પેઢી, ત્યાં બિલકુલ કોમ્યુનિકેશન નથી. મા બાપ પોતાના દીકરા દીકરીનો માટે વાતચીત કરવા માટે પ્રયત્ન કરે છે. તમે જો પેલી આઈપીએલની જાહેરાત, આમ તો કોઈ જાહેરાતને આપણે પ્રચાર ન કરાય, પણ એક સરસ જાહેરાત આવે છે. અને જાહેરાત કઈ છે? તો કે જાહેરાત કે આઈપીએલની જાહેરાત આવે છે તો એનો પતિ એની પત્નીને કહે છે તું સુઈ જા. તો કે નહીં, કે સુપર ઓવર આવે છે હું જોઈ લઉં. તો કેમ? તો કે દીકરાનો ફોન આવે છે ને તો 5 મિનિટ આ સુપર ઓવરની વાતમાં એ મારી યારે વધારે વાત કરશે. એટલે જે માને દીકરાની સાથે વાત કરવામાં આઈપીએલ જેવી બાબતો કે ક્રિકેટની બાબતો કે જેનાથી દીકરાને ગમે છે
એટલે તો એનો દીકરો 5 મિનિટ વધારે, આવી લાલચ જ્યાં કરવી પડે છે ત્યારે આપણે વિચારવું પડે કે સમાજમાં અંદરો અંદર કોમ્યુનિકેશન જે ઓછું થયું છે ને પરિવાર વચ્ચે, એ સૌથી. બીજું આનાથી ઉલટું એક બીજી પણ એક જાહેરાતની તમારા માધ્યમ દ્વારા હું આ લોકોને કહેવા માંગીશ કે એક જાહેરાત આવે છે અને એ જાહેરાત છે પેલા જે કલરની કંપનીનું નામ હું ભૂલી ગયું. નાનું બાળક આવે છે, નાનું બાળકના હાથમાં મોજા પહેરાવી રાખે છે, એની માં એમ બાળક મોજું કાઢીને આમ દિવાલને અડે છે એટલે કલર થઈ જાય છે. એ આખી દુનિયાને કલર કરે છે, પોતે બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે. છેલ્લે એની મમ્મી એને ગોતવા આવે છે અને ગોતે ને પછી એની મમ્મીની બે ભેટે ને પછી એની મમ્મીને જ્યારે કલર ચેન્જ થાય ને ત્યારે એ બાળકમાં કલર ચેન્જ થાય. આ આપણે સમાજે સમજવા જેવું કે બાળક ત્યારે ખુશ કલરફુલ થશે જ્યારે પરિવારના સભ્યો પોતે કલરફુલ થશે. ઘણીવાર માતા પિતા અને પરિવારના લોકો એ પોતાના દીકરા દીકરીઓની અંદર પડેલી શક્તિઓ જે છે એ શક્તિઓને ઓળખતા નથી. અન્ય લોકો ઓળખે છે પણ પેલો ખુશ નથી. એને ખુશ ક્યારે થશે તો કે મારા પરિવારનું મને સમર્થન છે. માણસ ત્યારે સૌથી વધારે ગર્વ અનુભવે કે જ્યારે પરિવાર એની સાથે ઊભો હોય. તમે એ જાહેરાત તમે હવે પછી આવે તમે બરાબર બારીકાઈથી જોજો. અને હું તો અહીંયા જેટલા લોકો આ જોઈ રહ્યા છે એને પણ કહું તમે એ જાહેરાતની અંદર જે તે કંપનીની જાહેરાત કે એ ન જોતો પણ આમાં એ જો કે બાળક છેલ્લે એની માં ટચ કરે, એની માના કલર, માની ગુલાબી કલરની સાડી થઈ જાય અને એ બાળકનું પછી એ રંગ બદલે. એનો મતલબ કે આપણા નવા સંતાનો કે આપણી નવી પેઢી એ રંગ ક્યારે એ ખુશ થશે. રંગ બદલવો એટલે કે ખુશ થવું એ ક્યારે થશે તો કે પરિવારના સભ્યો થશે. જો આવી બાબતો એ પરિવાર જો જોશે, પરિવાર અંદર કોમ્યુનિકેટ કરશે, વધુને વધુ વાતચીત કરશે અને સમસ્યાનું સમાધાન પરિવાર સિવાય ક્યાંય છે જ નહીં. અત્યારની જેટલી બધી સમસ્યાઓ છે એ પારિવારિક સમસ્યાઓ છે અને એનું સમાધાન પણ પરિવારમાં છે. મનોવિજ્ઞાનના કોઈ નિષ્ણાંત તરીકે હું સમાધાન લાવી શકું એમ નથી. પરિવાર જ એનો સમાધાન લાવશે. પણ એ પરિવાર સુધી એ લાગણી પહોંચવી જોઈએ. પરિવારના સભ્યોને ખબર ન હોય, બારે એમ કે મારે આ સમસ્યા છે, આ છે અને અત્યારે એવું થઈ ગયું છે કે પોતાના અહમને બચાવવા માટે વ્યક્તિઓ એટલા બધા પ્રકારની બચાવ પ્રયુક્તિઓ કરે છે અને દરેક જગ્યાએ પોતાનો કશો દોષ નથી. બહારના લોકોનું પરિવાર સાથે કોમ્યુનિકેટ ન થાય. માની લો કે હું મારા ઘરની કે મારા પોતાની કોઈ સમસ્યા કહું, હવે તમને તો ખબર જ હું જે કે તમે સાચું માનવાના છો. પરિવાર સાથે કોમ્યુનિકેટ થાય ત્યારે ખબર પડે કે ભાઈ આ ભાઈ તો ખોટું બોલે છે, પરિવાર તો આખું જુદું કહે છે. એટલે મોટા ભાગે એક સિરિયલ જોઈને એક ટ્રેન્ડ પણ આવી ગયો છે કે પરિવારને બદનામ કરીને એક સિમ્પથી મેળવવી. અને આ સિમ્પથી ત્યારે ઓછી થશે કે પરિવારને ખરેખર સમજીએ. એટલે પરિવાર વચ્ચેનું કોમ્યુનિકેશન વધારે ને તો કોઈ સાયકોલોજિસ્ટની જરૂર નથી, કોઈ સ્ટ્રેસ ન આવે અને કોઈ સમસ્યા ન આવે. પરિવાર જેવી ઉત્તમ દવા આજના સમયમાં એકેય નથી. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.